પોલીસ વગર વોરંટે ધરપકડ ક્યારે કરી શકે? કયો દસ્તાવેજ પ્રાઇમરી એવિડન્સ ગણાય? કઈ કોર્ટ મૃત્યુની સજા આપી શકે? વ્યક્તિગત સ્વતંત્રતા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? કેવિયેટ ક્યારે અને કયા સંજોગોમાં દાખલ થાય છે? કેવિયેટ કયા પ્રકારના કેસોમાં દાખલ કરવામાં આવે છે? કયા પ્રકારનો કરાર છે એ વૈધ ગણાય છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો વીકલી લો ચેલેન્જ, જેનો એપિસોડ બીજો છે. આજે બીજા એપિસોડમાં આપણે આવા જ બધા પ્રકારના પ્રશ્નો જે ગયા અઠવાડિયે પૂછાણા છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ, અને જે સાચા જવાબો છે એ આપણે જોવાના છીએ. સાચા જવાબોની સાથે સાથે એ કાયદાની પછી સેક્શન હશે કે આર્ટિકલ હશે એની પણ ટૂંકી રૂપરેખા કે સમજ પણ આપણે આપવાના છે. મિત્રો ગયા અઠવાડિયે ઘણા બધા મિત્રોએ આ વીકલી લો ચેલેન્જના પ્રશ્નો છે એને એટેમ્પ કર્યો છે, અને ઘણા બધા લોકોનો સ્કોર છે એ 6માંથી 6 આવેલો છે, ઘણાનો 6માંથી 4 છે, ઘણાનો 6માંથી 3 છે. તો આ એપિસોડ પૂરો થાય પછી કોમેન્ટ બોક્સમાં એ જરૂર લખજો કે તમારો સ્કોર કેટલો આવ્યો. મિત્રો, બીજું કે જે લોકો જ્યુડિશરી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એ સિવાય જે નવા વકીલો હવે ફ્યુચરમાં આવવાના છે, એ લોકોને પણ જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા લેવામાં આવે છે AIBની, એ પણ ફરજિયાત પાસ કરવાની હોય છે. અને આ જે એક્ઝામ છે એમાં આ જ પ્રકારના ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. જ્યુડિશરી એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. કાયદાને લગતી કોઈ પણ પરીક્ષા હશે, પછી કોર્ટના ક્લાર્કની હોય, કોર્ટના પ્યુનની હોય, કે કોર્ટ અધિકારીની હોય કે જજની હોય, એમાં આ પ્રકારના પ્રશ્નો છે ઓબ્જેક્ટિવ ટાઈપના પૂછાતા હોય છે. એટલે આપણે આ સિરીઝ છે ચાલુ કરી છે કે આ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો છે આખું વર્ષ આપણે રોજ એક સવાલ મૂકીએ છીએ આપણી ફેસબુક પ્રોફાઇલ ઉપર, ફેસબુક પેજ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબમાં કાયદાની વાતો ચેનલ ઉપર. રોજ સવારે 7 વાગે આ પ્રશ્ન મૂકવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્નો છે એનો લાભ મળે છે, અને આ પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થીઓ આપતા હોય છે. તો જે વિદ્યાર્થીઓ હજી આ વીકલી લો ચેલેન્જમાં જોડાણા નથી એ ખાસ જોડાઈ જાય, અને તમે આમાં જે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે એ પોતાના લો સ્ટુડન્ટ જે મિત્રો હોય અથવા જુનિયર વકીલ મિત્રો હોય એને આમાં જરૂર સામેલ કરે, અને એને આ વીકલી લો ચેલેન્જની લિંક છે એ જરૂર મોકલે. તમે પણ મિત્રો જો યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હો તો કાયદાની વાતો ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેશો, અને ફેસબુક ઉપર હો તો સંજય પંડિત નામની જે મારી પ્રોફાઇલ છે અને કાયદાની વાતોના નામનું પેજ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી આઈડી છે કાયદાના વાતોના નામની, એને ફોલો જરૂર કરી લેશો, જેથી કરીને આ પ્રશ્ન જેવા મુકાય એનું નોટિફિકેશન તમને આવી જાય અને આ પ્રશ્નો છે તમે અટેમ્પ્ટ કરી શકો. તો મિત્રો ચાલો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વીકલી લો ચેલેન્જનો ભાગ 2, જેમાં આપણે ગયા અઠવાડિયે જે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન હતો કે પોલીસ કોઈ વ્યક્તિને વોરંટ વગર ક્યારે ધરપકડ કરી શકે. આમાં 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાં પહેલું ઓપ્શન હતું માત્ર મેજિસ્ટ્રેટના આદેશથી, બીજું ઓપ્શન હતું માત્ર નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં, એના પછીનું ઓપ્શન હતું કોગ્નિઝેબલ ઓફેન્સમાં શંકા હોય ત્યારે, અને ઓપ્શન ડી હતું માત્ર FIR થયા પછી જ. આમાં ઘણા મિત્રો છે એ ગોથા ખાઈ ગયા છે. ઘણા મિત્રોએ જવાબ એવો આપ્યો છે કે માત્ર FIR થાય પછી જ અટક કરી શકે કે ધરપકડ કરી શકે, પણ સાચો જવાબ છે એ સાચો જવાબ છે સી, કોગ્નિઝેબલ ઓફેન્સમાં જ્યારે યોગ્ય શંકા હોય ત્યારે પણ પોલીસ છે એ કોઈ પણ વ્યક્તિની ધરપકડ છે એ કરી શકે છે વોરંટ વગર. આની જે રિલેટેડ સેક્શન છે એ આપણે વાત કરીએ તો જૂની CRPCમાં સેક્શન 41 હતી, અને હાલ જે નવો કાયદો આવ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એમાં સેક્શન છે 35. આ સેક્શનમાં આ ધરપકડ અંગેની તમામ જોગવાઈઓ આપવામાં આવી છે. મિત્રો, આપણે આ જ રીતે દરેક પ્રશ્ન સાથે રિલેટેડ સેક્શનનો પણ રૂપરેખા આપશું. આર્ટિકલ હશે તો એને લગતી પણ આપણે રૂપરેખા આપવાના છીએ, જેથી કરીને આ પ્રશ્નોની પ્રેક્ટિસ તમને થાય, સાથે સાથે કાયદો સમજાય. બીજું કે આ જે રિલેટેડ સેક્શન છે ક્યારે અને કેવી રીતે લાગુ પડે એ પણ તમારા માઇન્ડમાં રહે, અને એક્ઝામમાં જો આ પ્રકારના કોઈ પ્રશ્નો આવે તો તમે આસાનીથી આવા જવાબ
આપી શકો, સાચા જવાબ આપી અને એક્ઝામ ક્રેક કરી શકો. એના પછીનો બીજો પ્રશ્ન હતો ગયા અઠવાડિયે જે આપણે એપિસોડ 2 છે એમાં બીજો પ્રશ્ન છે કે નીચેમાંથી કયો દસ્તાવેજ છે એ પ્રાઇમરી એવિડન્સ ગણાય. તો મિત્રો એમાં 4 ઓપ્શન હતા. ઓપ્શન એ હતું ઝેરોક્સ કોપી, ઓપ્શન બી હતું સર્ટિફાઈડ કોપી, ઓપ્શન સી હતું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઓપ્શન ડી હતું ઓરલ સ્ટેટમેન્ટ. તો મિત્રો આમાં જે ઘણા મિત્રોએ જેને કહેવાય કે જવાબો ખોટા પણ આપ્યા છે, ઘણા મિત્રોએ સર્ટિફાઈડ કોપી આન્સર આપ્યો છે, પણ જે સાચો જવાબ છે એ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ. આ છે પ્રાઇમરી એવિડન્સ, જેને કહેવાય કે મુખ્ય એવિડન્સ, જેને કહેવાય પ્રથમ હરોળનું એવિડન્સ જેને કહી શકાય, એને ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે એને કહેવાય છે. આની રિલેટેડ આપણે સેક્શન જોઈએ તો જે જૂનું ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતું સેક્શન 62 અને અત્યારે જે નવો કાયદો અમલમાં આવ્યો છે ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ એ છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ સેક્શન 57. મિત્રો આ જે બંને સેક્શનો મેં કીધી એમાં આ પ્રાઇમરી એવિડન્સની જોગવાઈઓ આપવામાં આવી છે, એની વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આપ પણ એ જોઈ શકો છો મિત્રો. એના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી મુશ્કેલ લાગી રહી છે? હવે સોલ્યુશન એક જ છે, જીપીપી લર્નિંગ એપ. ફૂલ સ્ટ્રક્ચર્ડ કોર્सेस તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતીમાં સરળ સમજણ અને AI સિનેમેટિક વિડિયોઝ સાથે લિમિટેડ ઓફર 1 થી 15 મે સુધી જ. તો રાહ શેની જુઓ છો? આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ અને તમારી તૈયારીને બનાવો સરળ. પછીનો આપણો જે ત્રીજો પ્રશ્ન હતો કે નીચેમાંથી કઈ અદાલત છે ડેથ સેન્ટેન્સ એટલે કે મૃત્યુની સજા આપી શકે. એમાં પહેલી છે JMFC કોર્ટ, ઓપ્શન એ, ઓપ્શન બી છે સેશન્સ કોર્ટ, ઓપ્શન સી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઓપ્શન ડી છે ફેમિલી કોર્ટ. તો લગભગ મિત્રોનો આમાં જવાબ સાચો આવ્યો છે. આનો જવાબ છે ઓપ્શન બી સેશન્સ કોર્ટ. સેશન્સ કોર્ટ છે એ મૃત્યુની સજા ફરમાવી શકે છે, પરંતુ અહીં એક ટ્વિસ્ટ એવું છે કાયદામાં કે સેશન્સ કોર્ટ દ્વારા જ્યારે મૃત્યુની સજા ફરમાવવામાં આવે છે એટલે કોઈ આરોપીને ટ્રાયલ પૂર્ણ થયા બાદ જ્યારે ફાંસીની સજાનો હુકમ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે ડાયરેક્ટ એને ફાંસીએ ચડાવી દેવામાં આવતો નથી, પરંતુ આ જે ફાંસીની સજા છે એને અપ્રૂવ કરવા માટે એટલે કે એનું અપ્રુવલ લેવા માટે થઈને હાઈકોર્ટ જવું પડે છે. હાઈકોર્ટ જ્યારે આ ફાંસીની સજા છે એને અપ્રુવલ આપે ત્યારે આ સજા છે એ માન્ય રહે છે અને એની અમલવારી થતી હોય છે. આ જે સેન્ટેન્સ એટલે કે જે સજા આપવાની જોગવાઈ છે એ જૂના CRPC કલમ 28માં હતી અને જે નવું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એની કલમ 24 છે. મિત્રો આ કલમમાં આ ડેથ સેન્ટેન્સ અંગેની જોગવાઈઓ અને વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. મિત્રો એના પછીનો ચોથો પ્રશ્ન હતો કે નીચેમાંથી કઈ રીત છે વ્યક્તિગત સ્વતંત્રતા માટે ઉપયોગમાં લાવવામાં આવે છે. એમાં પહેલી રીત હતી મેન્ડમસ, ઓપ્શન એ, ઓપ્શન બી હતી સરિયોસરી, ઓપ્શન સી હતી હેબિયસ કોર્પસ અને ઓપ્શન ડી હતી ક્વો વોરંટો. મિત્રો આપણા કાયદામાં અલગ અલગ રિલીફ માટે થઈને અલગ અલગ રીતોના પ્રકાર આપવામાં આવ્યા છે. એમાં જે વ્યક્તિગત સ્વતંત્રતા માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે એનો સાચો જવાબ છે ઓપ્શન સી હેબિયસ કોર્પસ. મિત્રો વ્યક્તિગત સ્વતંત્રતા માટે એટલે કે માની લો ઘણી વખત કોઈ વ્યક્તિ છે એ ખોવાઈ ગઈ હોય અથવા કોઈના કબજામાં હોય અને એને ત્યાંથી એને આઝાદ કરાવી હોય તો આવા કિસ્સામાં હેબિયસ કોર્પસની રીત છે એ હાઈકોર્ટમાં કરવામાં આવતી હોય છે. મિત્રો આ હેબિયસ કોર્પસની રીત છે એ આર્ટિકલ 32 કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે આપણું જે બંધારણ છે એની આર્ટિકલ 32માં એની જોગવાઈઓ કરવામાં આવી છે અને આર્ટિકલ 226 હેઠળ આ રીત છે એ કરી શકાતી હોય છે. આર્ટિકલ 32 અને આર્ટિકલ 26 આ બંને હેઠળ આ રીત છે એ કરી શકાતી હોય છે. મિત્રો બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં,
इंस्टाग्राम पर हमने फॉलो करो અને सक्सेसને कैच करो. जीपीपी है तो सब कुछ मुमकिन है. મિત્રો એના પછીનો પ્રશ્ન હતો કે નીચેમાંથી કયો કરાર છે એ વોઇડેબલ કોન્ટ્રાક્ટ ગણાય છે. એમાં ઓપ્શન હતો માઇનોર સાથે કરાયેલ કરાર, ઓપ્શન બી હતો ફ્રોડથી કરાયેલ કરાર, ઓપ્શન સી હતો ફ્રી કન્સેન્ટથી કરાયેલ કરાર અને ઓપ્શન ડી હતો લોફુલ કન્સિડરેશન વાળો કરાર. આમાં પણ ઘણા મિત્રોના સાચા ખોટા જવાબો આવ્યા છે અને સાચો જવાબ છે બી, ફ્રોડથી કરાયેલ કરાર. એટલે કે જ્યારે કોઈ પણ એગ્રીમેન્ટ છે કે કોઈ કરાર છે બે પક્ષકારો વચ્ચે કરવામાં આવે છે, એ જો ફ્રોડથી કરવામાં આવ્યો હોય, એટલે કોઈ પક્ષકારે કોઈ માહિતી છુપાવી અને કરાર કર્યો હોય, તો આવા કરાર છે એ વોઇડેબલ કરાર ગણાય છે. મિત્રો આ જે વોઇડેબલ કરાર છે, ફ્રોડથી થયેલ કરાર છે, એને રિલેટેડ આપણે સેક્શન જોઈએ તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ સેક્શન 19માં આની શોર્ટ ડેફિનેશન આપવામાં આવી છે. મિત્રો એટલે ફ્રોડ, કોર્સિયન અથવા તો મિસરિપ્રેઝન્ટેશન હોય તો એગ્રીમેન્ટ છે એ વોઇડેબલ બની શકે છે. એટલે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 19માં આની જોગવાઈઓ આપવામાં આવેલ છે. મિત્રો બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને सक्सेसને कैच करो. जीपीपी है तो सब कुछ मुमकिन है. મિત્રો એના પછીનો જે છઠ્ઠો પ્રશ્ન હતો ગયા એપિસોડનો, જે લાસ્ટ પ્રશ્ન હતો કે નીચેમાંથી કયા કેસોમાં કેવિએટ દાખલ કરી શકાય છે. એ ઓપ્શન એ હતું ક્રિમિનલ કેસ, ઓપ્શન બી હતું એક્ઝિક્યુશન પ્રોસિડિંગ, ઓપ્શન સી હતું સિવિલ કેસ, ઓપ્શન ડી હતું માત્ર ડિવોર્સ બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. આ 4 પ્રશ્નો હતા. મિત્રો આનો જે સાચો જવાબ છે એ ઓપ્શન સી છે. સિવિલ કેસોમાં કેવિએટ દાખલ થતી હોય છે. ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય છે કે આ કેવિએટ એટલે શું, તો એની જો આપને સ્પષ્ટતા કરી દઉં તો કોઈ પણ સિવિલ મેટરમાં જ્યારે કોઈ વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હોય છે નામદાર કોર્ટ દ્વારા, ત્યારે બંને પક્ષકારોમાંથી કોઈ પણ એક્સ પક્ષકાર છે એ જે કોર્ટનો ઓર્ડર હોય એનીથી હાયર કોર્ટમાં કેવિએટ દાખલ કરતી હોય છે. એ કેવિએટ એટલા માટે દાખલ કરતી હોય છે કે આ જે વચગાળાનો હુકમ છે એને જો ચેલેન્જ કરવામાં આવે બીજા પક્ષકાર દ્વારા, તો આ જે ઇફેક્ટેડ પાર્ટી છે એને સાંભળ્યા વગર કોઈ પણ હુકમ છે એક્સ પાર્ટી હુકમ કોર્ટ કરે નહીં, એના માટે થઈને આગોતરું આયોજન છે એ કરવામાં આવતું હોય છે, જેને કાયદાની ભાષામાં કેવિએટ કહેવામાં આવે છે. એટલે કે તમે જો કોઈ હુકમથી નારાજ થયા હો અને તમે એને ચેલેન્જ કરો, તો તમારી સામેવાળી પાર્ટીએ જો કેવિએટ દાખલ કરેલી હોય ઉપલી કોર્ટમાં, તો કોર્ટ છે એને પહેલાં નોટિસ કરશે અને બંને પક્ષને સાંભળશે. ત્યારબાદ એ વચગાળાના હુકમ ઉપર કોઈ પણ પ્રકારનો નિર્ણય કોર્ટ છે એ મેરિટ્સ ઉપર કરશે. મિત્રો આ જે કેવિએટ છે એની જે જોગવાઈ છે એ સિવિલ પ્રોસિજર કોડની સેક્શન 148A છે. આ 148A હેઠળ છે એ કેવિએટ દાખલ થતી હોય છે. તો મિત્રો આ જે એપિસોડ 2ના 6 પ્રશ્ન હતા જેની આજે આપણે ચર્ચા કરી છે. મિત્રો આવનારા એપિસોડમાં વીકલી લો ચેલેન્જના એપિસોડ 3 છે, એમાં વધુ આક્રમક અને અઘરા પ્રશ્નો આવવાના છે. તો તમે આ વીકલી લો ચેલેન્જ સાથે જો હજી જોડાયેલા ન હો તો જરૂર જોડાઈ જાઓ, કારણ કે તમે જો કોઈ પણ જ્યુડિશરીની એક્ઝામ કે AIBની એક્ઝામ જો ક્રેક કરવા માંગતા હો તો વીકલી લો ચેલેન્જ છે એની સાથે જોડાવું ખૂબ જ તમારા માટે સારું પુરવાર થશે. મિત્રો ફરી પાછો આવતા રવિવારે રાત્રે 9ના ટકોરે આપણે ભેગા થશું અને એપિસોડ 3માં જે પ્રશ્નો પૂછાયેલા હશે એની છણાવટ આપણે કરશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.